ધોરણ 3 વિષય હિન્દી. બાળકો, આજે આપણે હિન્દી ભણવાનું છે. હિન્દી વિષય મજા આવશે. બાળકો, આજે આપણે હિન્દી વિષયની અંદર મૂળાક્ષરો શીખવાના છે. પાઠ 1 વ્યંજન અને વર્ણમાલા, એટલે કે ગુજરાતી અને હિન્દી મૂળાક્ષરો આપણે એને ઓળખવાના છે. સૌથી પહેલાં બાળકો, હું તમને એક બાબત જણાવવા માગું છું. તમે લોકો કેજીથી લઈ અને બીજા ધોરણ સુધી કક્કો શીખ્યા છો. હિન્દીમાં પહેલાં બીજામાં પણ કક્કો આવે છે, એ પણ તમે શીખ્યા છો. એ મૂળાક્ષરો શીખી ગયા છો ને. છતાં પણ આપણને અહીંયા આગળ ફરીથી આપણું જ્ઞાન, આપણું શિક્ષણ વધારે એટલાને લઈને ફરીથી આપણને આ કક્કો આપેલો છે. જેમ બાળકો, ગુજરાતી આપણી માતૃભાષા છે, એવી રીતે હિન્દી કઈ ભાષા છે તમને ખબર છે? તો હિન્દી આપણી રાષ્ટ્રીય ભાષા છે. કેવી ભાષા છે? રાષ્ટ્રભાષા છે. એટલા માટે આપણે એનું જ્ઞાન મેળવીએ, હે ને, એ રીતે આ પુસ્તક બનાવવામાં આવ્યું છે, જેથી કરીને આપણે સરળ રીતે એને લેખન કરી શકીએ, એનું વાંચન કરી શકીએ અને મનન પણ કરી શકીએ. તો આ રીતે આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે, સરળ રીતે, જેથી કરીને આપણે આનું શિક્ષણ સારી રીતે લઈ શકીએ અને હિન્દી જે વિષય છે એ વિષય આપણને ભણતા આવડે, વાંચતા પણ આવડે, અને આપણે કોઈની સાથે વાતચીત કરવી હોય તો પણ આપણે હિન્દીમાં વાતચીત કરી શકીએ છીએ. એ હેતુથી આ સરળ રીતે પુસ્તક બતાવવામાં આવ્યું છે. તો હિન્દી એ આપણી રાષ્ટ્રભાષા છે, હે ને. તો બાળકો, આ આપણી એક ઓળખ છે. હવે આપણે આગળ વધીશું. આપણે ગુજરાતી અને હિન્દી મૂળાક્ષરો ઓળખવાના અને એને વાંચવાના છે. તો સૌથી પહેલાં આપણે ગુજરાતી મૂળાક્ષરો જે આપેલા છે એને આપણે ઓળખી લઈએ. અહીંયા છે ક કમળનો ક, ખ ખલનો ખ, ગ ગણપતિનો ગ, ઘરનો ઘ, ચકલીનો ચ, છત્રીનો છ, ઝમરૂખનો જ, ઝબલાનો જ, ટપાલીનો ટ, ઠઠડિયાનો ઠ, ડબ્બાનો ઢ, ડબ્બાનો ડ, ઢગલાનો ઢ, ફેનનો અણ, તલવારનો ત, થળનો થ, દડાનો દ, ધજાનો ધ, નગારાનો ન, પતંગનો પ, ફટાકડાનો ફ, બકરીનો બ, ભમેડાનો ભ. હવે આપણે આગળની લીટી જોઈશું. આપણે ફરીથી અહીં આગળ આવી જઈએ. મરચાનો મ, યતીનો ય, રમકડાનો ર, લખોટાનો લ, વહાણનો વ, શરણાઈનો સ, ષટકોણનો સ, સસલાનો સ, હરણનો હ, ક્ષત્રિયનો ક્ષ, યજ્ઞનો જ્ઞ. આ રીતે આપણે ગુજરાતી ઓળખી લીધો કક્કો. હવે આપણે વારો છે હિન્દીનો કક્કો ઓળખવાનો. ચલો ફરીથી અહીંયા આગળ આવી જઈએ. ચલો આપણે શરૂઆત કરીશું. જેમ આપણે કમળનો ક બોલ્યા એ જ રીતે હિન્દીમાં શું બોલાશે? ક સે કમલ, ખ સે ખરગોશ, ગ સે ગમલા, ઘ સે ઘડી, ચ સે ચમચ, છ સે છત્રી, જ સે જગ, જ સે ઝંડા, ટ સે टमाटर, ठ से ठेला, ड से डफली. आइए हम नीचे की ओर आते हैं. नीचे की लाइन में वहाँ पे क्या लिखा है? ढ से ढोलक. अण से बच्चों कोई शब्द नहीं बनता है, लेकिन कोई शब्द के आगे या पीछे आ सकता है. आगे नहीं आएगा, पीछे आएगा. जैसे हम बोलना चाहते हैं पानी, तो अण आएगा, है ना. इस तरह से उसके पीछे आता है, लेकिन उससे कोई शब्द बनता नहीं है. त से तरबूज, थ से थर्मस, द से दवात, ध से धनुष, न से नल, प से पतंग, फ से फानस, ब से बकरी, भ से भालू. नीचे की लाइन में जाते हैं बेटे. देखो यहाँ पे ध्यान देना सब लोग. म से मछली, य से यज्ञ, र से रस्सी, ल से लट्टू, व से वीणा, स से शंख, श से षटकोण, स से सूरज, ह से
हाथी, क्ष से क्षत्रिय, ज्ञ से यज्ञ। तो इस तरह से बच्चों हमको हिंदी और गुजराती मूलाक्षर को पहचानना है। हाँ, अभी हम पढ़ेंगे साथ में हिंदी और गुजराती। क क, ख ख, ग ग, ग ग, च च, छ छ, ज ज, ज ज, ट ट, ठ ठ, ड ड। आइए हम नीचे की लिटी की तरफ जाते हैं। ढ ढ, अण अण, त त, थ थ, द द, ध ध, न न, प प, फ फ, ब ब, भ भ। आइए वापस हम नीचे की लिटी की तरफ जाते हैं बेटा। यहाँ पे ध्यान रखना हाँ बच्चों। म म, य य, र र, ल ल, व व, स स, श श, स स, ह ह, क्ष क्ष, ज्ञ ज्ञ। तो इस तरह से हमने पढ़ लिया। चलो हम आगे की ओर जाते हैं। आगे हम पढ़ते हैं वापस। यहाँ पे क्या लिखा है? हिंदी में ये शब्द मूળાક્ષર का उपयोग થતો નથી, એટલે આ અણ છે હિન્દીમાં, પણ આનો ઉપયોગ થતો નથી એ રીતે બતાવવામાં આવ્યું છે. હવે આપણે આવીશું સ્વાધ્યાય. સ્વાધ્યાયની અંદર અહીંયા નીચે આપ્યું છે, નીચેના ગુજરાતી મૂળાક્ષરો સામે હિન્દી મૂળાક્ષરો લખો. અહીંયા ગુજરાતીમાં મૂળાક્ષર પહેલો આપેલો છે ફ, એની સામે તમારે લખવાનું છે હિન્દીમાં ફ. અહીંયા જ છે તો હિન્દીમાં તમારે જ લખવાનું છે. અહીંયા ગુજરાતીમાં જ લખ્યો છે, તમારે હિન્દીમાં જ લખવાનો છે. અહીંયા ગુજરાતીમાં લ લખ્યો છે, તમારે હિન્દીમાં લ લખવાનો છે. અહીંયા પ છે, તમારે ફરીથી અહીંયા પ લખવાનો છે. પછીથી બાળકો નીચે બ છે, ગુજરાતીમાં બ, હિન્દીમાં બ. ગુજરાતીમાં ભ, હિન્દીમાં ભ. ગુજરાતીમાં ચ, હિન્દીમાં ચ. ક ક, ઠ ઠ, અણ અણ, ખ ખ, હ હ, સ સ, સ અને સ. તો બાળકો મેં લખીને જ રાખ્યું જેથી કરીને તમને ખબર પડે. તો આ રીતે તમારે ગુજરાતી મૂળાક્ષરોની સામે હિન્દી મૂળાક્ષરો લખવાના છે. હવે આપણે બીજા ભાગમાં જઈશું અને એ છે નીચેના હિન્દી મૂળાક્ષરો સામે ગુજરાતી મૂળાક્ષરો લખો. પહેલાં આપણે ગુજરાતી મૂળાક્ષરોની સામે હિન્દી મૂળાક્ષરો લખ્યા છે. હવે આપણે હિન્દી મૂળાક્ષરોની સામે ગુજરાતી મૂળાક્ષરો લખવાના છે. તો અહીંયા આગળ છે હિન્દીમાં લ, તો ડેશ કરી અને પછી ગુજરાતીમાં લ લખવાનો છે. ડેશ આપેલી છે, ફક્ત આપણે અહીંયા જે જગ્યા આપી છે એની અંદર ગુજરાતી મૂળાક્ષરો લખવાના છે. અહીંયા બ છે, અહીંયા બ. ખ તો ખ, ચ તો ગુજરાતીમાં ચ, અણ તો અણ, ઘ તો ઘ, ક્ષ તો અહીંયા સામે ક્ષ લખવાનું છે. ભ તો ગુજરાતીમાં ભ, જ તો ગુજરાતીમાં જ, ફ તો ફ, મ તો મ, ઢ તો ઢ, ક તો ક, છ તો છ, સ તો સ. તો બાળકો આ રીતે તમારે પહેલાંમાં ગુજરાતીની સામે હિન્દી લખવાનું છે અને પછી હિન્દીની સામે તમારે ગુજરાતી લખવાનું છે. તો આ રીતે તમારે તૈયારી કરવાની છે. આ રીતે મૂળાક્ષરો તમારે ઓળખવાના છે. ચલો હવે આપણે આગળ ભણીશું. ચલો બાળકો, હવે આપણે 3 પર આવી જઈએ છીએ. અહીંયા લખ્યું છે હિન્દી અને ગુજરાતી મૂળાક્ષરોને યોગ્ય રીતે જોડો. તો પહેલાં બધા બોક્સની અંદર તમને હિન્દીના મૂળાક્ષરો આપેલી દીધેલા છે, એની સામે તમને ગુજરાતીના મૂળાક્ષરો આપેલા છે. અહીંયા પણ હિન્દીના મૂળાક્ષરો તમને આપ્યા છે બીજા ખાનાની અંદર, અને એની સામે તમને ગુજરાતીના મૂળાક્ષર આપેલા છે. ચલો આપણે એને શોધી અને પછી એને જોડવાનું છે. પહેલાં ખ છે તો સામેથી ખ શોધી નાખો ગુજરાતીમાં અને પછી આમ કરીને લીટી કરીને એને જોડી દો. ફરીથી મ છે તો મ ક્યાં છે? મ અહીંયા ઉપર છે, તો મને આ રીતે જોડી દેવાનું. લ છે તો ગુજરાતીનો લ શોધીને અને આ રીતે જોડી દેવાનું. જ છે તો જને આ રીતે જોડી દેવાનું. ખબર પડી ગઈ બાળકો? ફરીથી અહીંયા ભ છે તો ભ ક્યાં છે? સૌથી નીચે ભ છે, તો આ રીતે એને
પેન્સિલથી લીટી કરી અને જોડી દેવાનું. ક છે તો અહીંયા આગળથી આપણે એને ક સાથે જોડી દેવાનું. દ છે તો દને દ સાથે જોડી દેવાનું. અને વ છે તો વને વ સાથે જોડી દેવાનું. તો બાળકો આ રીતે આપણે યોગ્ય મૂળાક્ષર શોધી અને પછી જોડકા જોડવાના છે. બરાબર ધ્યાન રાખજો. હવે આપણે આગળ વાંચીશું. અહીંયા શું બતાવવામાં આવ્યું છે? નીચેના હિન્દી શબ્દો વાંચો અને લખો. તો અહીંયા આગળ ખાલી જગ્યા આપી હતી લખવા માટે, મેં લખીને રાખ્યા છે. તો તમે આ રીતે એને લખી શકો છો. જો અહીંયા આગળ શું લખ્યું છે? કમલ. તો તમારે પણ અહીંયા શું લખવાનું? કમલ. પછી અહીંયા લખ્યું છે સરલ. તો તમારે શું લખવાનું છે? સરલ. પછી અહીંયા લખ્યું છે બતક. તમારે ફરીથી શું લખવાનું છે? બતક. રતન. અહીંયા લખવાનું છે તમારે રતન. પછી અહીંયા લખવાનું ફસલ. પછી તમારે ફરીથી અહીં લખવાનું છે ફસલ. ભરત. ફરીથી તમારે લખવાનું છે ભરત. જગન. અહીંયા સામે લખવાનું છે જગન. પવન. અહીંયા ફરીથી સામે લખવાનું છે પવન. ચાલો બાળકો એને આપણે વાંચીશું. કમલ, સરળ, બતક, રતન, ફસલ, ભરત, જગન, પવન. તો બાળકો તમને આમાં પણ ખબર પડી ગઈ ને? તમારે હિન્દી જ ખાલી જેવું છે એવું ને એવું તમારે એની અંદર લખવાનું છે. વાંચન પણ તમારે કરવાનું છે. આ કેવા છે? સાદા શબ્દો છે, હે ને? સરળ આપણે સમજી શકાય એવા કાનો માત્ર વગરના શબ્દ છે હિન્દીમાં. તો એને આ રીતે આપણે વાંચવાનું છે અને લખવાનું પણ છે. સમજણ પડી ગઈ બાળકો? ચાલો હવે આપણે આગળ ભાગ 2 તરફ જઈશું. બાળકો ભાગ 1ની અંદર આપણે વ્યંજન શીખી ગયા. હવે આપણે ભાગ 2ની અંદર સ્વર વર્ણમાલા જોઈશું. આપણે અહીંયા આગળ શું બતાવવામાં આવ્યું છે? ગુજરાતી અને હિન્દી સ્વરો ઓળખો અને લખો. જેમ આપણે જેમ આપણે ક, ખ, ગ એ રીતે ઓળખ્યું હતું એવી રીતે આપણે સ્વરો ઓળખવાના છે. અહીંયા ગુજરાતીની અંદર આપણને અ આપ્યો છે અને એની સામે હિન્દીમાં અ આપ્યો છે. તો અ એટલે અજગર અને અ એટલે હિન્દીમાં અનાર. પછી અહીંયા આગળ આ છે અને કાનો આ. તો આ એટલે આગગાડી અને હિન્દીમાં આ એટલે આમ. ઈ ઈયળનો ઈ અને હિન્દીમાં ઈ ઈમલીનો ઈ. અહીંયા આગળ ગુજરાતીમાં ઈ ઈસનો ઈ અને ઈ હિન્દીમાં ઈ ઈખનો ઈ. અહીંયા આગળ આવીશું ગુજરાતીમાં ઉ ઉત્તરડાનો ઉ અને હિન્દીમાં ઉ ઉલ્લુનો ઉ. પછી ગુજરાતીની અંદર ઊંટનો ઉ અને અહીંયા આગળ બતાવવામાં આવ્યું છે અહીંયા પણ ઊંટનો ઉ લખી શકો છો. પછી અહીંયા છે રૂ ઋષિનો રૂ અને હિન્દીમાં પણ તમે રૂ ઋષિનો રૂ લખી શકો છો. પછી અહીંયા છે ગુજરાતીમાં એ એરણનો એ અને હિન્દીમાં એ એકતારનો એ. પછી અને બે માત્રા ઐ છે તો ઐરાવતનો ઐ અને ઐ છે હિન્દીમાં તો એને શું કહેવાશે? ઐનક. શું કહેવાશે? ઐનક. પછી અને કાનો માત્ર ઓ તો ઓ ઓસિંકાનો ઓ અને કાનો અને માત્રો છે તો ઓ બોલાશે તો એને શું બોલાશે? ઓ ઓખલીનો ઓ. અહીંયા આગળ આવશે અને કાનો અને બે માત્રા ઔ તો ગુજરાતીમાં શું બોલાશે? ઔ ઔષધનો ઔ. પછી હિન્દીમાં અને કાનો અને બે માત્રા છે તો શું બોલાશે? ઔ ઔરતનો ઔ. પછી અને માથે મીંડું તો અને માથે મીંડું અંબાડીનો અ અને હિન્દીમાં માથે મીંડું છે અને તો અંગૂરનો અ અને અહ અને ગુજરાતીમાં અહ અને હિન્દીમાં અહ. આમાં કોઈ શબ્દ બનતો નથી. તો બાળકો તમને ખબર પડી ગઈ? ચલો આપણે એને વાંચી લઈશું. હવે ખબર પડી ને બાળકો તમને? ઓકે, સરસ. આ ઈ રૂ એ ઐ
અમ અહ અહ. ઓકે બાળકો, તમને આમાં સમજણ પડી ગઈ ને? ઓકે, સરસ. ચલો આપણે આગળ ભણીશું હવે. આ છે સ્વાધ્યાય. શું છે? સ્વાધ્યાય. સ્વાધ્યાયમાં પણ એ જ છે જે આપણે ઉપર શીખી ગયા એ. અહીંયા શું બતાવવામાં આવ્યું છે? નીચેના ગુજરાતી સ્વરોને હિન્દીમાં લખો. આપણે ઉપર હિન્દી અને ગુજરાતી બંને જોઈ ગયા. એનું એ જ આપણે અહીંયા આગળથી શોધીને લખવાનું છે. અહીંયા ઉ છે તો આ નાનો ઉ હોય તો આ ઉ આવશે. એ તમારે યાદ રાખવાનું છે. ઉ. પછી ઈ, આખો ઈ હોય તો તમારે આ ઈ અને ઉપર આવી રીતે વળાંક કરવાનું. ઈ. આ તો આ લખવાનું છે. રૂ તો તમારે રૂ લખવાનું છે. ઊનનો ઉ આપ્યો, ઊંટનો ઉ આપ્યો તો તમારે એને આ રીતે વચ્ચે વળાંક લેવાનો છે. બાળકો, તમને ખબર પડે છે ને? ઓકે. અહીંયા એ આપ્યો છે તો તમારે એ આવી રીતે હિન્દીમાં એ આવશે. એને ઉપર માત્ર આવશે નહીં. હિન્દીમાં એને આ રીતે લખાય છે. એટલે માથે અને માથે મીંડું છે તો તમારે પણ અને માથે મીંડું એ કરવાનું છે. બરાબર? હવે અહીં છે ઐ. શું બોલાશે? તો એની સામે એને માત્રો કરવાનો છે એટલે શું બોલાશે? ઐ બોલાશે. શું બોલાશે બાળકો? તો એની સામે આ ઐ લખવાનું છે. ઔ તો તમારે અહીંયા ઔ લખવાનો છે. અહ તો તમારે અહ લખવાનો છે. તો આ રીતે ગુજરાતી સ્વરોની સામે તમારે હિન્દીમાં લખવાનું છે. તો બાળકો, હવે તમને બરાબર સમજાઈ ગયું? સરસ. ચલો આપણે આગળ ભણીએ. નીચેના હિન્દી સ્વરોને ગુજરાતીમાં લખો. પહેલાં આપણે લખ્યું હતું ને, ગુજરાતી સ્વરોને હિન્દીમાં લખ્યા હતા. હવે હિન્દી સ્વરોને આપણે ગુજરાતીમાં લખવાના છે. અહીંયા અ છે તો તમારે આ રીતે અ લખવાનો છે. અહીંયા એ છે તો તમારે અહીંયા આ રીતે ઐ લખવાનો છે. અહ તો તમારે આ રીતે અહ લખવાનો છે. ઈ છે, મોટો ઈ છે એટલે તમારે આ ઈ લખવાનો છે. મોટો ઈ લખવાનો છે. આ તો ગુજરાતીમાં આ લખવાનો છે. સમજણ પડી ગઈ? આ ઔ છે તો તમારે પણ અહીંયા આગળ શું લખવાનું છે? ઔ લખવાનો છે. અહીં મોટો ઉ આપ્યો છે, તમારે પણ મોટો ઉ લખવાનો છે. અહીંયા નાનો ઈ છે, તમારે નાનો ઈ લખવાનો છે. અહીંયા રૂ છે તો તમારે એ જ રૂ લખવાનો છે. ઉ છે તો તમારે ઉ લખવાનો છે. અડધો ઉ લખવાનો છે. તો બાળકો, આમાં ખબર પડી ગઈ તમને? હવે નીચે જઈશું આપણે. અહીં છે નીચેના હિન્દી સ્વરોમાં ખૂટતા સ્વરો લખો. એક બોક્સ બનાવી દીધા છે અહીંયા આગળ. એકમાં લખેલું છે, એકમાં આપણે એની સામે જે આવે આપણે લખવાનું છે. આ, ઈ, ઉ, રૂ, એ, ઓ, ઔ, અહ. આ રીતે તમારે ખૂટતા સ્વરો લખવાના છે. તો બાળકો, હવે આપણે ભાગ 3 ઉપર આવી જઈએ. હવે આપણે આવીશું શબ્દ પરિચય પર. શું આવશે? શબ્દ પરિચય એટલે કે શબ્દને ઓળખવાનું છે. અહીંયા આગળ આપણને ચિત્રો આપી દીધા છે બાળકો. આપણે ચિત્રને ઓળખવાનું છે અને પછી ગુજરાતી અને હિન્દીમાં એના નામ બોલવાના છે બાળકો. બધાનું ધ્યાન અહીંયા હોવું જોઈએ. અહીંયા આગળ આપણે શું લખ્યું છે? પહેલાં સૂચના વાંચીશું. અહીંયા ચિત્રો ઓળખી હિન્દી શબ્દો અને તેના ગુજરાતી અર્થનું વાંચન કરો. તો સૌથી પહેલાં આપણે ચિત્રોને ઓળખવાના છે, પછી હિન્દી શબ્દો અને ગુજરાતી શબ્દોનો અર્થ પણ આપણે સમજવાનો છે અને એનું વાંચન પણ કરવાનું છે. બંને સાથે સાથે આપણે વાંચન કરીશું. તો આ છે કમળનું ચિત્ર, આ છે પેનનું ચિત્ર, આ છે કેરીનું ચિત્ર, આ છે ઉંદરનું ચિત્ર. પછીથી નીચે છે, આ છે દાડમનું ચિત્ર, આ છે ચોપડીનું, પછી આ છે ચકલીનું ચિત્ર અને આ છે કૂવો. ફરીથી હવે નીચે જઈશું આપણે. આ છે ઘડિયાળનું ચિત્ર, આ છે છોકરી, આ છે નાની ઢીંગલી, આ છે કોદાળી જે ખેતીકામમાં એનો ઉપયોગ થાય છે. બાળકો, ફરીથી હવે આપણે આવી જઈએ. હવે આ છે હિન્દીમાં એને શું કહેવાશે? કમળ. અને ગુજરાતીમાં કમળ. કમળ, કમળ. કલમ, પેન. આમ, કેરી.
ચૂહા, ઉંદર. આ રીતે આપણે એને બોલવાનું છે. એટલે કમળ એટલે કમળ, કલમ એટલે પેન, આમ એટલે કેરી, ચૂહા એટલે ઉંદર. ફરીથી આપણે નીચે આવી જઈએ. અહીં છે અનાર એટલે દાડમ. તમે બધાએ દાડમ જોઈ છે ને, તમને બધાને ભાવે છે ને? એ દાડમ અંદરથી લાલ લાલ કલરના દાણા નીકળે છે, મીઠા મીઠા લાગે છે હે ને બાળકો? અને આ છે કિતાબ એટલે ચોપડી, જે આપણે ચોપડી ભણીએ છીએ ને એ. ચીડિયા એટલે ચકલી, કૂવા એટલે કૂવો, જ્યાં આપણે પાણી ભરવા જઈએ છીએ ને. હા, ખાસ કરીને આપણે ગામડામાં જઈએ છીએ ત્યાં આપણને કૂવો પાણીનો જોવા મળે છે. ઘડી એટલે ઘડિયાળ, લડકી એટલે છોકરી, ગુડિયા એટલે ઢીંગલી. સરસ મજાની ઢીંગલી છે ને બાળકો? જોતા જ ગમી જાય એવી ઢીંગલી છે હે ને? સરસ. કુદાલ એટલે કોદાળી, જે આપણને માટી કામ ખોદવાની અંદર કામ લાગે છે. તો બાળકો આ આપણે ચિત્ર છે. તો આગળ પણ આપણે જેમ પહેલા શબ્દો આપણે ચિત્રો દ્વારા ઓળખ્યા હતા એવી જ રીતે આ પણ આપણે શબ્દો ઓળખવાના છે. ચિત્રો ઓળખી હિન્દી શબ્દો અને તેના ગુજરાતી અર્થનું વાંચન કરો. તો જેમ આપણે વાંચી ગયા એ જ રીતે પાછા આ શબ્દો બીજા છે ચિત્રો દ્વારા આપેલા છે, એનું આપણે વાંચન કરવાનું છે. પહેલું ચિત્ર કૂકડાનું છે, બીજું છે ટામેટાનું, ત્રીજું છે સફરજનનું, પછી છે રીંછનું ચિત્ર છે. હવે નીચેની લાઈનમાં આવીશું. અહીંયા ચિત્ર છે સસલાનું ચિત્ર છે, આ છે કાગડાનું ચિત્ર, આ છે પતંગિયાનું અને આ છે ચશ્માનું ચિત્ર છે. જે આપણા બધા જેને નંબર આવ્યા હોય એ બધા ચશ્મા પહેરે છે ને, ખાસ કરીને દાદા દાદી આ બધાને આપણે ચશ્મા પહેરેલા જોઈએ છે. આ છે ફટાકડાનું ચિત્ર, આ છે સિંહનું ચિત્ર, આ છે થેલી, આ છે બળદ. હવે આપણે નીચેના ચિત્રમાં આવીશું. આ છે પોપટ, આ છે ખાંડડી, જેની અંદર મરચું પછી લસણ એ બધું મમ્મી વાટે છે ને એને ખાંડડી કહેવાય, બરાબર? આ છે હોળી, આ છે સ્ત્રી. હવે નીચેના ચિત્રમાં આવીશું. આ છે બંગડી, આ છે અંગૂર એટલે કે દ્રાક્ષ, પછી આ છે પગ અને આ છે સવાર. સવાર થઈ ગયું છે એનું ચિત્ર બતાવેલું છે. ચલો હવે આપણે ફરીથી એને ગુજરાતી અને હિન્દી બેઉમાં આપણે એને વાંચીશું. મુર્ગા એટલે કૂકડો, મુર્ગા એટલે કૂકડો, ટમાટર એટલે ટામેટું, ટમાટર એટલે ટામેટું. તો આ રીતે આપણે બધા શબ્દો બોલવાના છે. સેબ એટલે સફરજન, ભાલુ એટલે રીંછ. હવે નીચેની લાઈનમાં જઈશું આપણે. ખરગોશ એટલે સસલું, કૌવા એટલે કાગડો, તિતલી એટલે પતંગિયું, એનક એટલે ચશ્મા. પછી આપણે નીચેની લાઈનમાં જઈશું. ફટાકે એટલે ફટાકડા, શેર એટલે સિંહ, થેલી એટલે થેલી, બેલ એટલે બળદ. હવે નીચેની જઈશું લાઈનમાં. આ છે તોતા એટલે પોપટ, ઓખલી એટલે ખાંડડી, નાવ એટલે હોડી, ઓરત એટલે સ્ત્રી. હવે નીચેની લાઈનમાં જઈશું આપણે. અહીંયા બતાવ્યું છે કંગન એટલે બંગડી, અંગૂર એટલે દ્રાક્ષ, પાંવ એટલે પગ, સુબહ એટલે સવાર. તો આ રીતે બાળકો આપણે ચિત્ર સાથે હિન્દી અને ગુજરાતી શબ્દો પણ ઓળખવાના છે, લખવાના છે અને લખતા આવડવું પણ જોઈએ. બીજા આપણે ચિત્રો છે એ પણ આપણે બાળકો જોઈએ. ચલો અહીંયા શું લખેલું છે? ચિત્રો ઓળખી હિન્દી શબ્દો અને તેના ગુજરાતી અર્થનું વાંચન કરો. ફરીથી પાછા આપણે બીજા ચિત્રો ઓળખવાના છે. આ પહેલું ચિત્ર છે છોકરાનું, બીજું ચિત્ર છે બિલાડીનું, ત્રીજું છે ખુરશીનું, પછી છે ટેબલનું, પછી છે વાંદરો, પછી છે ઘોડાગાડી, પછીનું ચિત્ર છે સાયકલનું અને પછીનું ચિત્ર છે આગગાડીનું. બાળકો સમજી ગયા?
ચલો હવે આપણે ફરીથી એને હિન્દીમાં પણ વાંચીશું અને ગુજરાતીમાં પણ વાંચીશું. લડકા એટલે છોકરો, લડકા એટલે છોકરો, બિલ્લી એટલે બિલાડી, બિલ્લી એટલે બિલાડી, ખુરશી એટલે ખુરશી, ખુરશી એટલે ખુરશી, મેજ એટલે ટેબલ, મેજ એટલે ટેબલ, બંદર એટલે વાંદરો, બંદર એટલે વાંદરો, ટાંગા એટલે ઘોડાગાડી, ટાંગા એટલે ઘોડાગાડી, સાયકલ એટલે સાયકલ, સાયકલ એટલે સાયકલ, રેલગાડી એટલે આગગાડી, રેલગાડી એટલે આગગાડી. તો બાળકો આ રીતે આપણે ચિત્રો ઓળખવાના છે અને એનો અર્થ પણ સમજવાનો છે અને આપણે એને લખવાનું પણ છે. ચાલો બાળકો હવે આપણે સ્વાધ્યાય જોઈશું. એ છે પહેલો મુદ્દો જોવાનો છે આપણે, નીચેના હિન્દી શબ્દો અને તેના ગુજરાતી અર્થનું વાંચન અને લેખન કરો. તો અહીં આગળ હિન્દી શબ્દો પહેલાં આપેલા છે, પછી એની સામે ગુજરાતી શબ્દો આપ્યા છે. તો એ લોકોનો અર્થ સમજી અને પછી એનું વાંચન અને પછી એને લખવાનું છે. શાલા એટલે શાળા, આઈના એટલે અરીસો, ચરખા એટલે રેટિયો, ડાક એટલે ટપાલી, લડકા એટલે છોકરો, દીપક એટલે દીવો. પછી જોઈશું ખુરશી એટલે ખુરશી, અલમારી એટલે કબાટ, ફસલ એટલે પાક, પાક એટલે બધું ખેતીમાં અનાજ થાય છે ને ખેતરની અંદર એની વાત કરે છે. ઝરણા એટલે ઝરણું, ઇમારત એટલે મકાન, ખલ એટલે ખલ, કમલ એટલે કમળ, ડાકિયા એટલે ટપાલી. જે આપણે પોસ્ટ કરે છે આપણને કોઈ કાગળ કે કંઈ બી તો એ આપવા આવે છે ને આપણા ઘર ઘર સુધી એને ટપાલી કહેવાય. કિસાન એટલે ખેડૂત, ખેડૂત જે ખેતી કરે ને એને ખેડૂત કહેવાય. સુનાર એટલે સોની, જ્યાં બધું સોનું મળે ને એની વાત છે. કુંભાર એટલે કુંભાર અને પહિયા એટલે પૈડું. હવે આગળ બીજા શબ્દો આપણે વાંચીશું. ચલો દીપક એટલે દીવો, ખરલ એટલે ખલ, પહિયા એટલે પૈડું, અંગૂઠી એટલે વીંટી, એનક એટલે ચશ્મા, ગધા એટલે ગધેડું, કક્ષા એટલે ધોરણ, ઉલ્લુ એટલે ઘુવડ, કૂતા એટલે કૂતરો, પહાડ એટલે પર્વત, નાખૂન એટલે નખ, ખત એટલે પત્ર, ખત એટલે પત્ર, સડક એટલે રોડ, પૌધા એટલે છોડ, ખેલ એટલે રમત. ચલો બાળકો આપણે ફરીથી એને બોલી લઈશું એકસાથે. શાલા શાળા, આઈના અરીસો, ચરખા રેટિયો, ડાક ટપાલી, લડકા છોકરો, દીપક દીવો, અંગૂઠી વીંટી, ખુરશી ખુરશી, અલમારી કબાટ, ફસલ પાક, ઝરણા ઝરણું, ઇમારત મકાન, ખરલ ખલ, એનક ચશ્મા, કમલ કમળ, ડાકિયા ટપાલી, કિસાન ખેડૂત, સુનાર સોની, કુંભાર કુંભાર, પહિયા પૈડું, ગધા ગધેડું. હવે આગળ જોઈશું. કક્ષા ધોરણ, ઉલ્લુ ઘુવડ, કૂતા કૂતરો, પહાડ પર્વત, નાખૂન નખ, ખત પત્ર, સડક રોડ, પૌધા છોડ, ખેલ રમત. તો બાળકો આ રીતે તમારે વાંચવાનું છે, ઓળખવાનું પણ છે. અરીસો એટલે કે જેમ કે તમે અરીસામાં બધા જુઓ છો ને તમારું મોઢું, એને અરીસો કહેવાય છે, હે ને. આ રીતે બધા શબ્દો આપણે એને ઓળખવાના છે. તો બાળકો તમે આની અંદર ખબર પડી ગઈ ને. ચલો આગળ આપણે ભણીશું.
ચલો બાળકો, હવે આપણે આગળ જોઈશું. હવે આપણે પહેલાં શબ્દ બોલી ગયા. હવે શું કરવાનું છે? નીચેના હિન્દી શબ્દો સામે ગુજરાતી અર્થ લખો. જેમ પહેલાં આગળના એની અંદર આપણે બધા શબ્દો વાંચી ગયા હતા ગુજરાતી અને હિન્દીમાં, એ જ થોડા અહીંયા આગળ તમને આપેલા છે શબ્દો. હિન્દીમાં આપેલા છે, એનું તમારે ગુજરાતીમાં એનો અર્થ લખવાનો છે. તો પહેલાં આવી રીતે શું આપ્યું છે? અનાર. તો મેં લખીને રાખ્યું છે અહીંયા. તો શું આવશે? દાડમ. લડકી તો છોકરી, બિલ્લી તો બિલાડી, પાવ તો પગ, પટાકે તો ફટાકડા, સાયકલ તો સાયકલ, ચૂહા તો ઉંદર, કલમ તો પેન, તાંગા તો ઘોડાગાડી, ચીડિયા તો ચકલી, તોતા તો પેન, સેબ તો સફરજન, અંગૂર તો દ્રાક્ષ, કુદાલ તો કોદાળી, ખરગોશ તો સસલું. તો આ રીતે તમારે એના અર્થ લખવાના છે ગુજરાતીની અંદર. બહુ સહેલું છે. આગળના પાનાની અંદર તમે જોશો અને વાંચશો તો તરત જ તમને આવડી જશે. એના આગળના પાનાની અંદર પણ ચિત્રો દ્વારા બતાવેલું છે. તો ફટાફટ તમે બરાબર ધ્યાન દઈને ભણશો અને ધ્યાન દઈને વાંચશો તો ચોક્કસ તમને આ સરળ રીતે લખતા આવડી જશે બાળકો. હા, તો બરાબર ખબર પડી ગઈ? ચલો આપણે ફરી એકવાર આને વાંચન કરી લઈએ. અનાર દાડમ, પાવ પગ, ચૂહા ઉંદર, ચીડિયા ચકલી, અંગૂર દ્રાક્ષ, લડકી છોકરી, પટાકે ફટાકડા, કલમ પેન, તોતા પોપટ, કુદાલ કોદાળી, બિલ્લી બિલાડી, સાયકલ સાયકલ, તાંગા ઘોડાગાડી, સેબ સફરજન, ખરગોશ સસલું. અરે વાહ, વેરી ગુડ. આવી રીતે બાળકો આપણે અભ્યાસ કરવાનો છે. ચલો હવે આપણે આગળ આવી જઈએ. હવે ત્રીજું આવી ગયા છે. અહીંયા શું લખેલું છે? નીચેના ગુજરાતી શબ્દો સામે હિન્દી શબ્દો લખો. આગળ પહેલાં આપણે હિન્દીવાળા શબ્દો આગળ લખ્યા હતા, એનો આપણે ગુજરાતી અર્થ લખ્યો. હવે અહીંયા આગળ ગુજરાતી શબ્દો લખ્યા છે અને આપણે એનો હિન્દી શબ્દ લખવાનો છે. ચાલો બાળકો, આપણે વાંચીશું. દીવો એટલે દીપક, છોડ એટલે પૌધા, કાગડો એટલે કૌવા, ટપાલ એટલે ટપાલી, ઝરણું એટલે ઝરણા, રીંછ એટલે ભાલું, ધોરણ એટલે કક્ષા, ચશ્મા એટલે એકન, કુકડો એટલે મુરઘા, છોકરો એટલે લડકા, પાક એટલે ફસલ, પતંગિયું એટલે તિતલી, શાળા એટલે પાઠશાલા, મકાન એટલે ઇમારત અને ટેબલ એટલે મેજ. તો બાળકો ખબર પડી ગઈ તમને? તો આ રીતે તમારે હિન્દી શબ્દ લખવાનો છે ગુજરાતીની સામે. બરાબર? ચાલો આપણે ફરીથી એક વખત એને વાંચી લઈશું. દીવો એટલે દીપક, ટપાલ એટલે ટપાલી, ધોરણ એટલે કક્ષા, છોકરો એટલે લડકા, શાળા એટલે પાઠશાલા, છોડ એટલે પૌધા, ઝરણું એટલે ઝરણા, ચશ્મા એટલે એનક, પાક એટલે ફસલ, મકાન એટલે ઇમારત, કાગડો એટલે કૌવા, રીંછ એટલે ભાલું, કુકડો એટલે મુરઘા, પતંગિયું એટલે તિતલી, ટેબલ એટલે મેજ. તો બાળકો આ રીતે આપણે પહેલો ભાગ ભણી લીધો, બીજો ભાગ ભણી લીધો અને ત્રીજો ભાગ પણ આપણે ભણી લીધું. બરાબર બાળકો? તો તમને આમાં ખબર પડી ગઈ. હવે આવતી વખતે આપણે ચોથા ભાગથી ભણવાનું ફરીથી શરૂ કરીશું. અત્યાર સુધી આપણે વ્યંજન શીખી ગયા, સ્વરો શીખી ગયા, પછી શબ્દો પણ શીખી ગયા. હવે શબ્દો પછી શાનો વારો આવે? વાક્યોનો. તો આપણે આવતી વખતે જ્યારે ફરી મળીશું પીરિયડમાં, ત્યારે આપણે વાક્યોનું વાંચન કરવાનું છે. તો બાળકો તમારે બધું જ હોમવર્કની અંદર વાંચવાનું રહેશે. બધાને વાંચન કરવા માટે હું આપું છું. બરાબર? સમજણ પડી ગઈ બધાને? સરસ. તો બધાએ વાંચન કરી રાખવાનું છે અને સ્વાધ્યાય તમારે ગુજરાતીનું હિન્દી અને હિન્દીનું ગુજરાતી જે શબ્દો છે ને, પાન નંબર 7 પર, એ તમારે 5 વખત લખવાનું છે. યાદ રાખજો બાળકો,
પાન નંબર 7ની અંદર તમારે હિન્દી શબ્દોનું ગુજરાતી કરવાનું છે ને, એ તમારે 5 વખત લખવાનું છે. અને હિન્દી શબ્દોનો ગુજરાતી અર્થ અને ગુજરાતી શબ્દનો હિન્દી અર્થ જે આપેલો છે ને પાન નંબર 8 પર, એના પછીના જ પાના પર આપણે છેલ્લા ભણ્યા ને, એ પણ તમારે 5 વખત લખવાનું છે. આ બધું જ હોમવર્ક જ્યારે સ્કૂલ ચાલુ થશે ત્યારે હું ફરજિયાત ચેક કરીશ. બધાનું હોમવર્ક હોવું જોઈએ. આના તમે એક નવી નોટ બનાવી દેજો અને હોમવર્ક કરીને તારીખ વાઇઝ તમે આ હોમવર્ક તમારે કરવાનું છે. ઓકે બાળકો, સમજણ પડી ગઈ? ચલો ફરી આવતી વખતે આપણે ભાગ 4 ચાલુ કરીશું ત્યારે ફરીથી આપણે મળીશું. બાય બાય, ટાટા.